તિલક લગાવીને મળતા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધૂળેટીની શુભકામના પાઠવવા માટે। અમદાવાદમાં ખાસ કાર્યક્રમ અને ભારત માતા કી જયના નારા પણ લાગી રહ્યા છે। કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી ગાંધીનગર લોકસભાના આપણા સૌના લોકપ્રિય ઉમેદવાર ઓનલાઈન પર સંવાદદાતા સંજય ટાંક જોડાયા છે। સંજય, કાર્યકર્તાઓ સાથે તિલક હોળીની ઉજવણી કરી રહ્યા છે મુખ્યમંત્રી અને અમિત શાહ પણ પહોંચી ગયા। શું અપડેટ્સ? ઉજવણી થઈ રહી છે અને ખાસ કરીને અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ લોકસભાની બેઠક પર જે મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં તેઓ પહોંચ્યા છે અને તેઓ પણ કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે। તિલક હોળી તેઓ રમવાના છે। કાર્યકર્તાઓ સાથે શકો છો પહોંચી ચુક્યા છે। હોળીની લોકસભા મધ્યસ્થ જી બિલકુલ સંજય, સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો કાર્યક્રમ અંગે પણ માહિતી આપશો। આજે હોળીના પર્વનો જે પાવન પર્વ છે અને ખાસ આ કાર્યક્રમમાં અમિત શાહ પણ ઉપસ્થિત છે। બિલકુલ, જે પ્રકારનું હોળીનું પર્વની ઉજવણી થઈ રહી છે, જે કોઈ પણ તહેવાર હોય, અમિત શાહ જે છે તેઓ પોતાના પરિવાર સાથે હોળીની જે તહેવારની ઉજવણી કરતા હોય છે અને તે પ્રકારે અમિત શાહ અત્યારે અમદાવાદમાં જે ગાંધીનગરનું મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં તેઓ પહોંચ્યા છે। કાર્યકર્તાઓ સાથે તેઓ હોળીની ધૂળેટી પર્વની જે છે તે ઉજવણી કરશે। ત્યારબાદ તેઓ પરિવાર જે તેમના નિવાસ સ્થાને જે છે પરિવાર સાથે પણ ધૂળેટી પર્વ ઉજવણી કરે તે પ્રકારની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। જી બિલકુલ સંજય, મુખ્યમંત્રીએ પણ જે પ્રકારથી ઉજવણી કરી, ચહેરા પર તેમના સ્મિત જોવા મળી રહ્યો છે। તમામ લોકોને એક એક કાર્યકર્તાઓને તિલક લગાવતા તેઓ જોવા મળ્યા। બિલકુલ, જે પ્રકારની લોકસભાની ચૂંટણી જે છે તે હવે યોજાવાની છે અને ત્રીજા તબક્કામાં જયારે ગુજરાતમાં જે મતદાન થવાનું છે ને તે પહેલા ધૂળેટીનું પર્વ જે છે, સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। જોકે સવારે 9 વાગ્યા 9:30 વાગ્યાનો કાર્યક્રમ હતો। મુખ્યમંત્રી તિલક હોળી કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરવાના હતા, પરંતુ જે પ્રકારના સમાચાર જે આવ્યા કે અમિત શાહ પણ તેઓ પહોંચી રહ્યા છે જે તેઓના મધ્યસ્થ કાર્યાલય તેઓ પહોંચે અને તેના કારણે 3 કલાક સુધી કાર્યકર્તાઓએ રાહ જોઈ છે અને તે જ પ્રકારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ બની રહે તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી ખુદ અલગ અલગ જે તમામ કાર્યકર્તાઓ છે તેઓને મળ્યા અને તેઓની સાથે તિલક હોળીની ઉજવણી કરીને તે જ પ્રકારે અમિત શાહ પણ જે છે તે આ જ્યાં કાર્યકર્તાઓ બેઠા હતા તે તમામ કાર્યકર્તાઓ સુધી તેઓ અમિત શાહ પણ પહોંચ્યા છે અને તમામ ને જે ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી છે। તેઓની સાથે તિલક હોળીની ઉજવણી કરી છે અને ધૂળેટી પર્વની ઉજવણી કરી છે। બિલકુલ સંજય, જેવી રીતે આ વખતે કાર્યકર્તાઓમાં બમણો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। હોળીના રંગની સાથે સાથે સંજય, ચૂંટણીનો પણ માહોલ છે, ચૂંટણીના પણ અલગ અલગ રંગ આપણે જોઈ રહ્યા છે। બિલકુલ, જે પ્રકારે ધૂળેટીનું પર્વની ઉજવણી થઈ રહી છે અને સ્વાભાવિક છે કે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને મતદાન થવાનું છે અને તેને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ બની રહે, કારણ કે એક તરફ ગરમીનો માહોલ છે, 3 કલાક સુધી આ કાર્યકર્તાઓ જે છે ત્યારે ચૂંટણીના રંગ પણ ક્યાંક આ ધૂળેટી છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ બની રહે જે છે ઉજવણીનો માહોલ અહીંયા કાર્યાલય પર જોવા મળી રહ્યો છે। જી બિલકુલ સંજય, અમિત શાહ જ્યારે પણ આવતા હોય છે તો વિજય નાદની સાથે તેઓ હંમેશા વાત કરતા હોય છે, એક કોન્ફિડન્સ હંમેશા જોવા મળતો હોય છે। આજે પણ તેમના ચહેરા પર એક અનેરી ખુશી પણ જોવા મળી રહી છે। તહેવાર પણ છે, ચૂંટણી પણ છે સંજય। બિલકુલ, જે છે ત્રીજા તબક્કા
ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં આપણા સૌના જે હૃદયમાં ઉમળકો હતો કે આપણી વચ્ચે આપણા ગૃહમંત્રી અને આપણા સાંસદ આવીને આપણી સાથે હોળીનો ઉત્સવ ઉજવે, એ ઉત્સવ ઉજવવા માટે આપણી વચ્ચે આપણા સાંસદ અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે છે. અત્યારે આપણી સૌની સાથે ઉત્સાહથી એ જોડાયા. આપણા સૌની જે ઈચ્છા હતી એ આપણી પરિપૂર્ણ કરી છે. તો હું એમને કહું કે ભાઈ આટલા બીજી શેડ્યુલમાંથી પણ જે આપણા ઉપર એમનો હેત વરસી રહ્યો છે, એ હેત સાથે એ અત્યારે પણ દેશના જુદા જુદા ભાગમાં એમનો પ્રવાસ હોય છે, છતાં પણ આપણા બધા ઉપર જે પ્રેમ છે એ પ્રેમથી આપણે પણ એ જવાબદારી જે આપણા માથે મૂકી છે કે ભાઈ આપણી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના આપણે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો એમની જવાબદારી આજે તહેવારના દિવસે એમને સૌ બે હાથ ઊંચા કરીને ભારત માતા કી જય બોલીને કે તમે કોઈ ચિંતા ના કરતા, અમે અમિતભાઈ સાહેબને જે રીતે લોકસભા એમણે નંબર 1 બનાવી છે આખા દેશમાં, એ જ રીતે અમિતભાઈ સાહેબને આપણે સાંસદમાં મોકલીશું. આપણે સૌ સાથે મળી આ જ રીતે ઉત્સાહ સાથે લોકસભાના કામમાં જોડાઈશું. આપણે સૌ સાથે મળી આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે. ભારત માતા કી, ભારત માતા કી. હું માન્ય અમિતભાઈ સાહેબને આપું. भारत माता की, भारत माता की. સૌથી પહેલા સૌ કાર્યકર્તા ભાઈઓ અને વિશેષ કરીને મોટી સંખ્યામાં આવેલી બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. आज इस मौके पर मैं देश भर के सभी भारतीय जनता पार्टी के कार्यकर्ता और देश भर के सभी नागरिकों को होली और रंग की बहुत बहुत शुभकामनाएं देना चाहता हूं. हमारे यहां होली का त्योहार कई सालों से, अनगिनत सालों से मनाया जाता है. एक प्रकार से होली का त्योहार असत्य पर सत्य की विजय का प्रतीक होता है. जब प्रहलाद को प्रभु ने बचा लिया अपने पिता से, तो उसके दूसरे दिन ये रंग की होली मनाई जाती है. और दूसरी प्रकार से ये समानता का भी त्योहार है. जब रंग चला लग जाता है सबको, ना कपड़े दिखाई पड़ते हैं, ना चेहरे दिखाई पड़ते हैं, ना अगड़ा पिछड़ा कुछ दिखाई पड़ते हैं, सब एक समान रंग में रंगे हुए दिखाई पड़ते हैं. और आज पूरा देश रंग और होली का त्योहार मना रहा है. मेरी अनंत अनंत शुभकामनाएं सभी देश के नागरिकों को है कि होली का यह त्योहार एक प्रकार से किसानों का भी त्योहार माना जाता है. तो इसकी अनेक अनेक शुभकामनाएं हैं. और हम सब के लिए, न केवल देश, दुनिया भर में फैले हुए राम भक्तों के लिए होली विशेष है. क्योंकि एक बहुत बहुत पुराना लोकगीत है, होली खेले रघुवीरा अवध में होली खेले रघुवीरा. और 500 साल के बाद आज अवध में रघुवीर होली खेल रहे हैं. तो हम सब के लिए बहुत आनंद का विषय है. मित्रों, ये होली का त्योहार सभी के लिए खुशियां, समृद्धि, अच्छा स्वास्थ्य और जीवन में प्रगति लेकर आए, यही मेरी प्रभु से प्रार्थना है. आज ગાંધીનગર મતક્ષેત્રના સૌ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે.
તમે ચૂંટણીનું કામ બહુ સારી રીતે ઉપાડ્યું છે, પણ એટલું યાદ રાખજો કે ચૂંટણીમાં ઉમેદવાર ઓછો દેખાશે, તમારે વધારે દેખાવાનું છે। फिर एक बार सभी को बहुत बहुत शुभकामनाएं और मेरे साथ बोले जय श्री राम, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे। खूब खूब धन्यवाद। मयंक भाई बधानो नास्तो राख्यो छे, बधा चा नास्तो करीने जजो। खूब खूब धन्यवाद। तो गांधीनगर लोकसभा